આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે જાણીશું કે ફાગણ સુદ આમલકી એકાદશી ક્યારે છે, તેના પારણા, મહત્ત્વ અને તે દિવસે કોની પૂજા કરવી તથા વ્રત કથા સાંભળીશું. તો તારીખ 27 ફેબ્રુઆરી 2026ને શુક્રવારના રોજ આમલકી એકાદશી છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ, રવિ, આયુષ્યમાન અને સૌભાગ્ય યોગ છે. આ યોગમાં પૂજા કરવાથી બમણું ફળ મળે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી, શિવ પાર્વતી તથા ખાસ આમળાના ઝાડની પૂજા થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુને આમળાનું ફળ અર્પણ કરવું જોઈએ. પૂજા કર્યા બાદ ખાસ કથા વાંચીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ. પ્રસાદમાં પીળી વસ્તુ ભગવાનને અર્પણ કરવી. પારણા તારીખ 28 ફેબ્રુઆરી 2026ને શનિવારના રોજ સવારે 6:47 થી 9 વચ્ચે કરી લેવાના રહેશે. આજે આમળાના ઝાડની પૂજા કરવાથી તીર્થયાત્રા જેટલું ફળ મળે છે. ભગવાન શિવ પાર્વતીજીને તેમના લગ્ન પછી કાશી લાવ્યા હતા. તેથી ભક્તો આ દિવસે બાબા વિશ્વનાથને ગુલાલ ચડાવીને હોળીની ઉજવણી કરે છે. કાશીમાં આ દિવસને રંગભરી એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. હવે આમલકી એકાદશીની કથા સાંભળીશું. શ્રી ગણેશાય નમઃ. પછી સૂત પુરાણીજીએ સર્વે એકાદશીની કથા અને મહાત્મ્યની કથા કહેતા આગળ કહ્યું કે હે ઋષિ મુનિઓ, હવે હું તમને બ્રહ્મર્ષિ વસિષ્ઠ ઋષિએ માંધાતા નામના રાજાને પવિત્ર એવી આમલકી એકાદશીની કથા સંભળાવી તે તમને કહું છું, તે સાંભળો. મહાપાપોનો ક્ષય કરનારી, વ્રત ઉપવાસ કરનારને મોક્ષ આપનાર, હજારો ગૌદાનના પુણ્ય બરાબર ફળને આપનારી અને મોક્ષ આપનાર આ એકાદશીનું વ્રત ઉત્તમ છે. આ આમલકી એકાદશીનું વ્રત ઉપવાસ કરનાર હિંસાથી રત એવા પારધીનો પણ ઉદ્ધાર થયો હતો. એ વિશે પ્રાચીન પુરાણની કથા સંભળાવી હતી. તે આ પ્રમાણે છે. વૈદેશ નામના નગરમાં વેદોના પરમ જ્ઞાતા અને પુરાણોના જાણનાર મહાવિદ્વાન બ્રાહ્મણો રહેતા હતા. આખા નગરમાં કોઈ દુરાચારી કે પાપી નહોતા. આવા એક અતિ સંસ્કારી અને પવિત્ર નગરમાં અંકવંશમાં જન્મેલા પવિત્ર અને ધર્મને આચરવાવાળા શશિબિંદુ નામના મહાબળશાળી રાજાનો પુત્ર ચૈવ્યરથ રાજગાદી પર બેઠો હતો. તેનામાં 10,000 હાથીઓનું બળ હતું અને તેના રાજ્યમાં કોઈ નિર્ધન કે લોભી નહોતું. તેના રાજ્યમાં શ્રી કૃષ્ણની કૃપાથી દુષ્કાળ જેવા મહાદુઃખો પણ આવતા નહોતા. રાજા અને પ્રજા વ્રત વર્તુલામાં કરવાવાળા, ધર્મનું સુંદર રીતે શ્રદ્ધાથી પાલન કરવાવાળા હતા. ભગવાન વિષ્ણુના પરમ ભક્તો હતા. આખા વર્ષ દરમિયાન જેટલી 11 આવે તેના વ્રત ઉપવાસ નગરના સર્વે નરનારી ભાવથી અને ભક્તિથી ઉત્સાહપૂર્વક કરતા અને ઉજવતા હતા. કથા છે, એક વખત ફાગણ માસ આવ્યો અને શુક્લ પક્ષની આમલકી એકાદશીનો દિવસ હતો. તે દિવસે સર્વે નાના મોટા નગરજનોએ, નર નારીઓએ પવિત્ર એવી મહાફળને અપાવનારી આમલકી એકાદશીનું વ્રત ધારણ કરીને ઉપવાસ કર્યો. ચૈવ્યરથ રાજાએ સવારે વહેલા ઉઠીને મંદિર જઈને શ્રી ઠાકોરજીનું વિધિપૂર્વક પૂજન કર્યું. પછી દેવ મંદિરની પાસે આવેલા આમળાના વૃક્ષનું પૂજન કર્યું. પછી તે વૃક્ષની સમક્ષ 2 હાથ જોડી રાજા અને પ્રજાએ પ્રાર્થના કરી કે હે કરુણાનિધાન, આપ તો સદા આ આમળાના વૃક્ષની નીચે આસન કરીને ભાવિક ભક્તોને નિરંતર મોક્ષનો અધિકાર આપો છો, ધર્મનો ઉપદેશ આપો છો. દયાળુ એવા આપને અમે કોટી કોટી નમસ્કાર કરીએ છીએ. પછી બંને હાથમાં પવિત્ર જળ લાવી આમળાના વૃક્ષ સમક્ષ દ્રષ્ટિ કરીને ભાવનાપૂર્વક કહ્યું, હે વૃક્ષરાજ, તમે તો બ્રહ્મદેવ પાસેથી ઉત્પન્ન થઈને અમારા સૌના પાપોનો નાશ કરો છો. અમો આપને અર્ધ્ય અર્પણ કરીને નમસ્કાર કરીએ છીએ. હે યાત્રી, તમે તો બ્રહ્માના સ્વરૂપ છો. મહાબળવાન ફરસુધારી પરશુરામે પ્રેમ ભાવે આપને પૂજેલા છે. અમે રાજા અને પ્રજા આપની પ્રદક્ષિણા કરીએ છીએ. માટે આપ
અમારાથી જાણીએ અજાણીએ થયેલા પાપોનું નિવારણ કરજો. આમ સ્તુતિ પૂજા આરતી કરીને રાજા તથા પ્રજાએ તે વૃક્ષની નીચે આખી રાત્રિ જાગરણ કર્યું. કીર્તન, ભજન, સ્તુતિ વગેરે કરી બ્રાહ્મણો પાસે કથા વાર્તા સાંભળીને સૂર્યોદય થતાં પહેલાં વહેલી સવારે રાજા પોતાની પ્રજા સાથે નગરમાં ગયા. સાથે હિંસાને આચરનાર એક પારધી પણ બધાની સાથે નગરમાં ગયો. આગળના દિવસે આમલકી એકાદશી હતી અને પારધીએ પણ બધાની સાથે વ્રત ઉપવાસ કર્યો હતો. તેથી ઝૂંપડીમાં આવીને સ્નાનાદિથી પરવારી ભોજન કર્યું. વ્રતના પુણ્ય પ્રભાવથી પારધીની બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ અને તેને પછી ક્યારેય જીવહિંસા નહીં કરવું તેવું નિયમ લીધું. ત્યાર પછી તો તે પારધી આમલકી એકાદશીનું વ્રત કરવાથી ઠાકોરજીની કૃપા થઈ અને તે એક સમૃદ્ધ રાજ્યનો માલિક બની ગયો. અમુક સમય પછી તેનું મૃત્યુ થયું. તે પછી પારધીનો બીજો જન્મ જયંતી નગરીના વિષુરથ રાજાને ત્યાં થયો અને તેનું નામ વૈષુરથ પાડવામાં આવ્યું. વૈષુરથ મોટો થતાં તેનો રાજ્યાભિષેક થયો અને જયંતીનગરનો તે રાજા થયો. એકવાર તે વનમાં શિકાર કરવાને માટે એકલો ગયો. શિકારની પાછળ જતાં તે એક અઘોર વનમાં આવી પહોંચ્યો. ઘણી રજળપાટ પછી પણ શિકાર તેના હાથમાં આવ્યો નહીં અને વૈષુરથ રાજા થાકીને લોથપોથ થઈ એક વૃક્ષ નીચે આરામ કરવા માટે સૂતો. થાકને લઈને તેને તરત જ ઊંઘ આવી ગઈ. એવામાં તે સૂતો હતો ત્યાં અચાનક તે પ્રદેશના યુવાનો આવી ચડ્યા. તેમને રાજાને જોયો અને ઓળખી ગયા. અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે આ તો આપણને મારીને રાજ્યમાંથી કાઢી મૂકનાર વૈષુરથ છે, જેણે આપણા કેટલાય ભાઈઓને મારીને આપણું નગર જીતી લીધું હતું. માટે કરીને તે સૂતો છે અને આપણે સૂતેલાને જ મારી નાખીએ એવા વિચારે હથિયાર તૈયાર કરી રાજા પાસે આવવા લાગ્યા. તો ત્યાં એક કૌતુક થયું. સૂતેલા વૈષુરથ રાજાના શરીરમાંથી એક દિવાંગના સ્ત્રી ઉત્પન્ન થઈ. તેના ગળામાં પુષ્પમાળા પહેરેલી હતી અને તેના નેત્રોમાંથી અગ્નિના તણખા ઝરતા હતા. તેના હાથમાં તેજસ્વી સુદર્શન ચક્ર હતું. પેલા યુવાનો પર કોપાયમાન થઈ તેમની સામે એકદમ ધસી ગઈ અને સુદર્શન ચક્ર વડે બધા યુવાનોને હણી નાખ્યા અને તરત જ અદૃશ્ય થઈ ગઈ. તેવામાં તુરત જ રાજાની આંખ ખુલી ગઈ. જાગીને જોયું તો યુવાનોના નિર્જીવ શરીરો આમ તેમ પડ્યા છે. તેને તો નવાઈ લાગી કે આ કાર્ય કોણે કર્યું હશે? એવું કોણ મારું હિતેચ્છુ હશે કે જેણે મારો બચાવ કર્યો? નવાઈથી રાજા પોતાના મનમાં વિચાર કરે છે. ત્યાં જ આકાશવાણી થઈ, હે રાજન, આજે તું જીવતો ન રહ્યો હોત, પરંતુ તારા ઉપર કૃપા કરીને જગદાધાર કેશવે તારું રક્ષણ કર્યું છે. આકાશવાણી સાંભળીને રાજાના મનનું સમાધાન થઈ ગયું અને તે પોતાના ઘોડા પર બેસી ગયો ને ઘોડાને જે રસ્તા પર ચલાવ્યો તે રસ્તો તેની રાજધાની તરફ જ જતો હતો. ઠાકોરજીની કૃપાથી તે સુખરૂપે પોતાના રાજમહેલ પહોંચી ગયો અને સુખ શાંતિ પૂર્વક અંત સુધી પોતાનું આયુષ્ય ભોગવતા રાજ્ય કર્યું. આમ હે રાજન, જે કોઈ ભાવિક ભક્તો આ પવિત્ર અને કલ્યાણકારી આમલકી એકાદશીનું શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક વ્રત અને ઉપવાસ કરશે તથા કથા વાર્તા વાંચશે અને સાંભળશે, તે ઘણા સુખોને ભોગવી અંતે દુર્લભ એવા વિષ્ણુલોકને પામશે. તેમાં કોઈ સંદેહ નથી. આમ વસિષ્ઠ મહામુનિએ વિસ્તારપૂર્વક રાજા માંધાતાને આમલકી એકાદશીનું વ્રત અને કથા વિધિપૂર્વક સંભળાવી. અહીં આમલકી એકાદશીની કથા પૂર્ણ થાય છે. બોલો લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુની જય. બોલો શિવ પાર્વતીની જય. આશા રાખું છું કે આ વિડીયો તમને મદદરૂપ થશે. મને સાંભળવા બદલ આપ સૌનો આભાર. આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.